વૈજ્ઞાનિક યુગ છે એટલે વિજ્ઞાનની હારે હાલવું આપણી એક નૈતિક ફરજ છે. એટલે દરરોજનો એક વિડીયો બનાવવાનો છે. આપણે ઘરે કોઈ ખાવાનું નાખી જતું નથી. માણસો દાંત કાઢશે, વાંચી દાંત કાઢે, ભલે કાઢવા જ જો. દરરોજનો એક વિડીયો ફરજિયાત બનાવી અને અપલોડ કરવાનો થાય જ છે અને નાખવો છે. આપણે કોઈ છે ને સોરી કરતા નથી, આપણે કોઈની પાસેથી જોટવી નથી લેતા, આપણે હાસું ખોટું કરીને માણસો પાસેથી લેતા નથી. એટલે વિડીયો તો ફરજિયાત બનાવવાનો થાય જ છે અને બનાવજો. બધાએ તમારે પોળાનો થયા છે, ઊભા થયા છે, કેમ કે મજા નથી એટલે ઊભા થઈ આપણે નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા. તૈયાર થઈને હવે આપણે નાસ્તો કરવા જઈએ છીએ. આવી ગયા રસોડામાં અને રોટલી ચાનો નાસ્તો કરવા બેઠી ગયા છીએ. ચા, દૂધ, રોટલી આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. હાલો યુટ્યુબ ફેમિલી, એકવાર તમે આ વિડીયો જરૂર જોજો, કેમ કે વિડીયો બનાવવાનો થાય જ છે. આપણી એક ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને કામ કરે નીકળ્યું કોઈનું પેટ ભરાતું જ નથી. કામ કરે બસ ખાવા પીવાનું થાય છે. એટલે છે ને આ બનાવો. આપણે ઘેરે હકીકતે ઓલા માસી કે એની ઘોડે કે આપણે ઘેરે કોઈ ખાવાનું નાખી જતા નથી. એટલે આપણે વિડીયો બનાવવાનો જ તે અને વિડીયો બનાવશું ને કદાચ ને જો આપણે એમની મહેનત એકથી કદાચ ને રંગ લાવે અને જો કદાચ મોનેટાઈઝ થઈ જાય તો મારે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને એની અંદર ટૂંક સમયની અંદર કમાણી પણ શરૂ થઈ જાય. ઘણા ટાઈમ પહેલાં મારે મોનેટાઈઝ થઈ ગઈ હતી પણ એ કંઈક ઇસ્યુ આવવાને બદલે તે આઈડી સસ્પેન્ડ થઈ ગઈ હતી અને પાછી મેં એને મોનેટાઈઝ કરી નાખી છે. એટલે તમે પણ મહેનત કરો અને કોઈ પણ જાતનો ખેતર જતા હોય, કામ કરતા હોય, કોઈ પણ જાતનો વિડીયો બનાવો. કેમ કે તમે શું કરો છો એ દુનિયાને દેખાડો. આપણે કંઈ ચોરી તો નથી કરવી, કોઈ પાસેથી લૂંટફાટ તો નથી કરવી, આપણી પાસે કોઈ પાસેથી ખાસું ખોટું કરીને સીવી તો નથી લેવું. આ ઘણા ખરા નથી ગળા કરતા, ખોટું બોલી જાય, આમ કરે તેમ કરે એમ કરીને પરિણામે આપણી પાસેથી પૈસા પડી જાય. આપણે કોઈ પાસેથી કાંઈ મેળવી નથી લેવાનું. આપણે આપણું પોતાનું કન્ટેન્ટ મેળવવાનું છે. મેળવો તમે તારે સવારમાંથી ઊભા થયો ત્યાંથી મેળવો. હું આખો દી કામ કરો છો જે કરતા હોય તમે તારે મેળવો. સૌરભ જોશીએ પણ આ જ કર્યું છે. સવારમાં સૌરભ જોશી પણ પોતાની ફેમિલીનું દરરોજનું આ જ રીતનું ઉતારે છે કે પોતાની ફેમિલી શું કરે છે, હું નહીં, આ છે તે છે. એવું નથી કે સૌરભ જોશીની સ્ટોરી તે વાયરલ થાય. તમારી સ્ટોરીમાં પણ કંઈક એવું છે તો એ પણ વાયરલ થાય. તમે તારે ઉતારો. સૌરભ જોશી ત્યાં કાંઈ ડિસ્કા નથી કરતા, કોઈ પાર્ટીઓ નથી કરતા, કોઈ પૈસા ઉડાડતા નથી. આ જેટલા યુટ્યુબરો છે ને બધા એક ગરીબ જ હતા પણ તેની મહેનતે રંગ લાવ્યો અને અત્યારે બધાએ ખાસી પરિવર્તનમાં છે. કોઈ જમીનો લઈ લીધી, કોઈ ફોર વ્હીલર લઈ લીધી, કોઈ પ્રોપર્ટી બનાવી લીધી, કોઈ બંગલા બનાવી લીધા. આપણે કાંઈ નથી કરવું પણ માણસોને યારે હળી ભળી એકશું ને તોય બસ છે. એટલે તમે તારે વિડીયો બનાવો ને અમારો વિડીયો શેર કરો ગમે એટલો ને એકવાર તમે તારે બધાને દેખાડો. હું તો આ શરમ મેલી અને આ વિડીયો બનાવું છું. મને એ ઘણું થાય છે કે માણસો મારો વિડીયો જોવે તો હું નહીં જે કહેતો હોય કહેવા જો. મારે ઘેર કોઈ ખાવાનું નાખી નથી દેતા, બરોબર ને. હું કાંઈ ડિસ્કા નથી કરતો. એને ડિસ્કા કરે તો હું છે એ પોતાની આવડત લોકોને દેખાડે છે. બાકી કાંઈ બીજું તો નથી કરતા. બોલવામાં ભૂલથી તો માફ કરજો પણ હકીકતની વાત આ તમને કરું છું કે ઘણા ખરા કાવા દાવા કરે છે, કાંઈ ધાડ પાડે છે, કાંઈ લૂંટફાટ કરે છે, માણસોના ગળા કરે છે. એવું તો નથી. આ એક તમારું કાર્ય છે ને તમે જે એક જાતનું કર્મ જ કરો છો, કરો તમે તારે. આખી દુનિયા કરે છે. આ ફિલ્મી દુનિયા શું છે? ફિલ્મી દુનિયા આ જ કરે છે. સિરિયલ શું છે? આ જ કરે છે. બસ એક પોતાની અંદરથી ડર કાઢો અને હિંમત રાખી અને એકવાર આ રીતનું તમે ટ્રાય મારી જુઓ. ભલે તમારે બધા દાંત કાઢવા જો, કાઢશે. ક્યાં સુધી કાઢશે? જય હિન્દ, જય ભારત. મારી ચેનલને પર લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો. કોઈ ગરીબ માણસ કદાચ ને તમારી લાઈક કે શેરથી આગળ આવતું હોય અને જો એની લાઈક શેર તમારી કરવાથી એ કદાચ ને એના વ્યૂઝ વધતા હોય કે એના સબસ્ક્રાઈબર વધતા હોય તો તમને કાંઈ નુકસાની નથી થવાની. તમારે ખાલી એક બટન જ દબાવવાનું છે. તો પ્લીઝ એકવાર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો, બરોબર. અને જે દાંત કાઢે, જે વાતો કરે એને કરવા દો. અને એકવાર તમે હકીકતે હિંમત કરી અને આ રીતનું કાર્ય કરો તે કાંઈ પણ કાર્ય કરતા ખેતરમાં જતા હોય, માલઢોર સારતા હોય. અત્યારે તો એવી ઘણી ચેનલો મોનેટાઈઝ થઈ ગઈ છે. એટલે તમે કરો. અને મારી પણ એક ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. જેને વેમ હોય એ કાઢી નાખજો અને જોવી હોય તો તમે તારે મારી પાસે વહી આવજો. મારી ફેસબુક આઈડીનું નામ છે પરમાર નાગજી. એ ચેનલ મેં એકવાર જોજો. મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ અને મારી યુટ્યુબ ચેનલ પણ 1 નહીં 3 4 છે, બરોબર. એમાં એન પરમાર ગુજરાતી બ્લોગ ચેનલ છે. આ વિડીયો નાખું છું એ છે કાર્ટૂન ચેનલ છે,
બરોબર મોટિવેશન ચેનલ છે અને હું આજ છે ને આ ફેસ લેટની અત્યારે હું ફેસ મારું પોતાનું ફેસ દેખાડી અને વિડીયો બનાવું છું, એટલે એકવાર જરૂર આવજો. હાલો, હું જો નાસ્તો કરવા બેઠો છું, હું તમને નાસ્તા બતાવું. પછી ઊભો છું, કેમ કે મને મજા છે નહીં, તાવ આવે છે 2 દિવસથી, એટલે 2 દિવસથી હું ઘેર. કોઈ પણ ગરીબ માણસ હોય અને એક તમને કહેતું હોય કે એકવાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો કરજો, જરૂર કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરે તમારે કઈ રૂપિયો દેવાનો નથી. કોઈ પણ ભિખારી માણસ આપણી પાસે આવે તો આપણે રૂપિયો દે, આપણા ખિસ્સાનો રૂપિયો જાય છે. આમાં આપણો રૂપિયો જતો નથી, ખાલી એક લાઈકનું બટન આવે, એ બટન દબાવવાનું છે, શેર કરવાનું કહીશું, શેર કરો, કોમેન્ટ કરો. એમાં તમારું કાંઈ 1 મિનિટ નહીં પણ 20 સેકન્ડ જાય છે, બસ એટલું બગાડો. અને કોઈ પણ માણસ કદાચ ને આગળ આવતો હોય ને તો એને લાવવાનો પ્રયત્ન કરો. તો હકીકતે એકબીજા આપણે આ રીતના કરશું તો એક દિવસે ભારતનો નકશો જરૂરથી બદલી જાય. હું તમને કહું છું, અત્યારે આ ફેસબુક, યુટ્યુબ આપણા દેશનું નહીં પણ બીજા દેશનું બનાવેલું છે, બરોબર. તો એ આપણને કહે છે કે તમે આ રીતના કન્ટેન્ટ બનાવી અને આગળ આવો, તો તમારે આવવાની જરૂર છે. આવો. ઘણી ખરી બેનો દીકરીઓ તે ડાન્સ કરે છે, કોઈ પણ નાટક કરે છે, કોઈ પણ કોમેડી શો કરે છે, એમ કરી અને પોતાની ચેનલ મોનેટાઈઝ કરે છે. એ કરે છે એને કરવા દો. એ કોઈ બીજું કંઈ ખરાબ કાર્ય તો નથી કરતી, બરોબર. કોઈ બીજું ખરાબ ધંધા કરીને તો રૂપિયો નથી લેતું. એ આ એક જાતનું કન્ટેન્ટ છે, એ કન્ટેન્ટ કરવા દો. આ તો હોવાની જેવી લાગણી એ પ્રમાણે કાર્ય કરે. અત્યારે હારા મોટા એ બધા વિડીયા બનાવે છે અને બધા વિડીયા શેર કરે છે. કેમ કે એ ખાવાના બનાવે છે, પોતાની કાર્યવૃત્તિ એટલે કાંઈ પણ કરતા હોય, ખેતરનું કામ આ છે તે છે, માલઢોરનું, એ બધું વિડીયો ઉતારે છે. એ કોઈ ખરાબ કાર્ય નથી, એ સારું કાર્ય છે. તમે કરો અને કરતા જ રહેજો. કદાચ ને તમારી એકવાર મહેનત રંગ લાવે અને તમે કદાચ ને એકવાર તમે પણ આમાં ઉતરણીય થાવ. જો આજથી ટ્રાય મારશો, તમારે જોવું તો જોજો. 1 મહિનો હળંગ આ રીતના નાના મોટા તમે વિડીયો બનાવો, એક દિવસ જરૂર ને જરૂર તમે આગળ આવશો એવી મને ખાતરી છે. અને તમે જોજો, આજથી 1 મહિના સુધી આ રીતના વિડીયો બનાવીને તમે જુઓ, ગમે એ વિડીયો તમે ગામમાં જાવશો, ખેતરમાં જાવશો, નદીએ જાવશો, કાંઈ પણ તમે વિડીયો બનાવો જ. એક દિવસ તમારો કોઈ પણ એકાદો વિડીયો તો હાલશે જ તે. આજ મેં હિંમત કરી અને આજ જો આ વિડીયો એટલો ઉતાર્યો છે અને બનાવું છું. મારે બોલવામાં કાંઈ ભૂલતી હોય, કોઈને ખોટું લાગે એવું કાંઈ હોય તો માફ કરજો, પણ તમે જરૂરથી બનાવો બધા એકવાર. ને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારી લાઈક શેર અને કોઈનું કોમેન્ટ કરવાથી કોઈનું જીવન બદલતું હોય તો કરો. કોઈના સુખાના બનો તો કાંઈ નહીં, પણ કોઈના દુખાતો ન જ બનજો. એટલે બની શકે તો કહું છું રે બંદા, જો દિલમાં કાંઈ થશે મુવા પછી તને યાદ કરે એવું જીવતર થાય છે. એટલે ખરેખર કાંઈ બીજું ન કરો તો કાંઈ નહીં, પણ કોઈકના ટેકા તો બનો. કોઈના ટેકા ન બનો તો કાંઈ નહીં, પણ કોઈકના ટેકાથી ઉખેડો તો નહીં. એટલું કાર્ય જરૂર કરજો. જય હિન્દ, જય ભારત. હાલો ચા નાસ્તો કરવા. આ ચા છે, આ દૂધ છે, આ રોટલી છે અને આની અંદર છે ઘી. તો ઠીક છે, સમય છે ત્યાં સુધી આપણે આ રીતે ખાઈ શકશું કદાચ ને, મારા અંદાજે. એક દિવસના સમયે આ પણ નસીબ નહીં આપણને હોય. કેમ કે હવે આ ખાવું એ આપણી જેવા નાના માણસોનું ગુજરું નથી રહ્યું. ઘી દૂધનો ભાવ તમે પણ જો આસમાને પહોંચ્યો ને. સમય પ્રમાણે બધી વસ્તુના ભાવ હોવો જ જોઈએ. આ તો ઠીક છે, આપણા ધંધાની બેકારી છે આપણા દેશમાં, એટલે બધાને આ બધું લાગે કે ઊંચું ભાવ, પણ એ સમયની હારે એના ભાવ બરોબર જ છે. પણ બસ એક મજૂરોને મજૂરી નથી મળતી, બધા શિક્ષણવાળા બેરોજગાર બેઠા છે, એની હિસાબેથી આપણે બેકારી લાગે છે. પણ બેકારી ખરેખર વિશ્વના તમામ દેશો ક્યાં પહોંચ્યા છે એકવાર તમે આંખો ખોલી જોજો. ને એકવાર આ રીતનું કોઈ પણ કાર્યમાં તમે સત્ય જાણવાની કોશિશ કરજો, બને ત્યાં સુધી. જય હિન્દ, જય ભારત.